સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસીના ન્યૂઝ કોર્નરમાં. મિત્રો, તમારી માટે ખાસ એવી ન્યૂઝ આવી ગઈ છે સીસીના પરિણામ બાબતમાં. સીસીનું પરિણામ તો જાણે ગોળ ફેરવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, ચકડોળની જેમ. કાંઈ વાંધો નહીં, બટ ટૂંક જ સમયની અંદર છે તે પોસિબિલિટી છે કે ભાઈ શનિવારે પણ આવવાની શક્યતા ઓછી. જ્યારે આપણે આના પહેલાં વિડીયોમાં કીધું કે ભાઈ 2 દિવસ, 1 થી 2 દિવસની અંદર આવશે. આપણે પરફેક્ટ નથી કીધું કે ભાઈ 6 વાગે સાંજમાં આવી જશે. એક જગ્યા 2-3 જગ્યામાં તો 6 વાગે સાંજમાં આવતીકાલે આવી જશે, મતલબ કે શનિવારની વાત હતી, શુક્રવારની વાત હતી, શુક્રવાર સાંજમાં 6 વાગે, પણ નથી આવવાનું 6 વાગ્યાની સાંજમાં, પણ આવ્યું પણ નથી એકચ્યુઅલમાં. બરાબર. સીસીનું પરિણામ છે તે 2 દિવસમાં આવવાની શક્યતા. ભાઈ 12 સપ્ટેમ્બર 10 વાગ્યાનો મેસેજ છે. શનિવારે પણ આવવાની શક્યતા ઓછી છે. પરિણામ ઝડપી આપવા માટે મંડળ પ્રયાસરત છે અને એટલા માટે લગભગ એમની ઓફિસો પણ શનિવારના દિવસે કાર્યરત છે. રજાઓના દિવસમાં પણ લગભગ કાર્યરત છે, કારણ કે બીજો શનિવાર છે આવતી આજે, અને તેમ છતાંય તેમની ઓફિસો કાર્યરત છે એવું જાણવા મળેલ છે. બરાબર. તો ભાઈ ખાસ સીસીવાળા મિત્રો છે તે થોડીક હવે ધીરજ રાખી છે આટલા સમયની, તો થોડીક હજીએ સહી, પણ ટૂંક સમયમાં છે તો તમારું રિઝલ્ટ આવી જશે. બધા મિત્રો પોતાનો સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી કાઢ્યો હશે એવી આશા રાખું છું, અને મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. આ રીતે નાના જે પણ ન્યૂઝ આવશે ફટાફટથી તમને પોસ્ટ કરવાનો પ્રયત્ન કરીશ, તમને મળી જશે. આપણે રીલ્સનું જે કામ છે એના પર કામ ચાલી રહ્યું છે. દર મહિનાના લગભગ તમને 60 રીલ આપવાનો મારો કોન્સેપ્ટ છે. 60 રીલ તમને આપીશ. બરાબર. 60 રીલની અંદર તમારે મોટાભાગના મારા વિષય હિસ્ટ્રી, કલ્ચર, પછી મેથ્સ, રિઝનિંગ અને કોન્સ્ટિટ્યુશન, આટલા સબ્જેક્ટને આવવાનો પ્રયત્ન કરીશ. જીકે સબ્જેક્ટ જરૂરથી આવરીશ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો.